अवसर पर गांधीनगर सेक्टर 25 स्थित श्री वेद इंटरनेशनल स्कूल में गुरु पूर्णिमा मनाई गई। इस कार्यक्रम में बड़ी संख्या में विद्यार्थियों, अभिभावकों, शिक्षकों एवं विद्यालय स्टाफ ने उत्साहपूर्वक भाग लिया। इस कार्यक्रम के बारे में बात करते हुए श्री वेद इंटरनेशनल स्कूल के प्रिंसिपल डॉक्टर बेलाबेन जे पटेल ने कहा कि गुरु पूर्णिमा मनाने के पीछे का विचार शास्त्रों में सांस्कृतिक मूल्यों को विकसित करना और अपने माता पिता और शिक्षकों के प्रति सम्मान और प्रेम की भावना विकसित करना बात है। हमने बेटर ट्राई કર્યો છે કે આ બાળકના મગજમાં સાહેબ તમારામાંથી અમે શીખ્યા છીએ અને ઘરે Myself Dr. Bela Patel, Principal and Coordinator of Sri Ved Group and Sri Ved International School Sector 25 Gandhinagar, Little Step Ethapur and Sri Ved International School Lakshmipura Kadi. આજનો આ પ્રસંગ ગુરુ પૂર્ણિમાનો દિવસ કે જેને અમારી સંસ્થાની અંદર માતૃપિતૃ વંદના કાર્યક્રમથી ઉજવવામાં આવે છે, આનો શ્રેય એટલો જ છે અને આ ઉજવવા માટેનું કારણ શું છે તો અમારી સંસ્થાના ચેરમેન શ્રી બાબુદાદા કે જેમને અમારી સંસ્થામાં તમામ વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોને આ સંસ્કાર આપેલા છે અને સાથે અમારી સંસ્થાના ટ્રસ્ટી શ્રી ડોક્ટર ડીબી પટેલ સર કે જેમને પોતે જ પોતાના માતા પિતાનું સ્ટેજ ઉપર બેસીને આ જ રીતે પૂજા કરી અને દરેક વિદ્યાર્થીને સંસ્કાર આપેલા છે। કદાચ વાલી મિત્રો અને સમાજના દરેક મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાચીન સંસ્કૃતિની ધરોહર ધીરે ધીરે દૂર થઈ રહી છે, સાથે ને સાથે માતા પિતા અને વિદ્યાર્થી પ્રત્યેનો જે પ્રેમ છે એ પણ ઓછો થઈ રહ્યો છે। ટીનેજર્સના સ્ટુડન્ટ્સ કે જે પોતે પોતાના માતા પિતાને સ્વીકારતા નથી અને તેમને અવોઇડ કરે છે, તેમની સલાહ સૂચનને ધ્યાને નથી લેતા, તો કદાચ આવા સંસ્કારનું સિંચન કરવામાં આવશે તો કદાચ તે વિદ્યાર્થી પ્રત્યે તેના માતા પિતાનો પ્રેમ વધશે અને સાથે ને સાથે તેના માતા પિતાનો પણ તે વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ વધશે। અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામ કરું છું જ્યારે અત્યારે હાલ બાળકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે, આ સ્માર્ટ જનરેશન જ્યારે મોબાઈલ યુક્ત થઈ ગઈ છે ત્યારે તેવા પરિસ્થિતિમાં બાળકોને મા બાપની નજીક લાવવા ખૂબ જરૂરી છે। મારા ફાધર પણ આજે 108 હવન પૂર્ણ કરેલ છે, હું એમને ભગવાનથી પણ ઉપર માનું છું અને મને અમારા બંને વચ્ચેનું બોન્ડિંગ એટલું સારું છે તો મારો વિચાર આવ્યો કે મા બાપ એક મિત્ર જેવા હોવા જોઈએ, એને પુત્ર અથવા પુત્રી ભગવાન તરીકે સ્વીકારવો જોઈએ। એટલે અર્થમાં વિચાર કરીને 5 વર્ષથી અમારી શાળા આ ગુરુ પૂર્ણિમાના દિવસે સહજ ભાવે આ ગુરુ એટલે કે માતા પિતાનું પ્રથમ પૂજન કરવા માટે અમે માતા પિતાને બોલાવીએ છીએ અને અમે આ પૂજનનો પ્રોગ્રામ ગોઠવીએ છીએ। લગભગ આજના દિવસે 1500 જેટલા વાલીઓએ અમારા પ્રસંગનો લાભ લીધો છે અને બાળકોએ એમના માતા પિતાને પૂજન કરીને ધન્યતા અનુભવી છે।